કાંકરેજ તાલુકાના થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે થરા ખાતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું। ઇસ્લામ ધર્મના લોકો હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને ઈદે મિલાદ ઉન નબીની ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે। ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનામાં રબીઉલ અવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે। હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે। તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે। આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે। તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। અલ્લાહના સૌથી પહેલા પૈગંબર હઝરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી હતી, તેમજ તેના બાદ જ પૈગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચાડ્યો। ઈદ મિલાદ ઉન નબીનો ઇતિહાસ ઇસ્લામિક ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મ સાથે જોડાયેલો છે। આમ સમગ્ર દુનિયામાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે કાંકરેજના થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા થરા ખાતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસનું થરા લીમડાવાસથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં નાના ભૂલકાઓને ઊંટ ગાડી ઘોડાસવારી રિક્ષામાં બેસાડી જુલુસ નીકળવામાં આવ્યું હતું અને બાદ થરા જુમા મસ્જિદ ખાતે જુલુસ પહોંચ્યું હતું। બાદમાં થરામાં રહેતા તમામ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી જુમ્મા મસ્જિદથી જુલુસ લઈ જાપટપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યારથી 3 શેરી નગરપાલિકા રોડ, થરા બજારમાં હાઈસ્કૂલ રોડ, સિપાહીવાસ, તેરવાડિયાવાસ, જુમ્મા મસ્જિદ પહોંચ્યા હતા। આ જુલુસમાં નાતખાની નારે તકબીર અલ્લાહુ અકબરના નારા સાથે મીઠી વાનગી, ચોકલેટ, બિસ્કિટ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ, પાણી, શરબત, ઠંડા પીણા સાથે લોકોને વહેંચવામાં આવી હતી। આમાં જુલુસ થરા જુમ્મા મસ્જિદ પહોંચ્યું હતું। ત્યારબાદ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી હતી। આમ નિયાઝ પ્રસાદી ખાઈ જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ડી કે નાઈ, કાંકરેજ।